ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ પ્રાકૃતિક સંખ્યાઓ. એમાં જો થોડું ઇન્ટ્રોડક્શન જોતા હોય તો સંખ્યા પદ્ધતિનું પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર જેને n વડે દર્શાવાય, એટલે કે 1 2 3 4 એવી અનંત સુધી આપણને પ્રાકૃતિક સંખ્યાઓ મળે. પૂર્ણ સંખ્યાઓ જેને હોલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં શૂન્યનો સમાવેશ થતો હોય તો તેને પૂર્ણ સંખ્યાઓ કહેવાય, જેને w વડે દર્શાવાય. હવે પૂર્ણાંક સંખ્યાઓ જેને ઇન્ટીજર કહેવાય. બધી પ્રાકૃતિક સંખ્યાઓ તથા તેમની વિરોધી સંખ્યાઓ અને જીરોના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે, જેને z વડે દર્શાવવામાં આવે છે. i પણ કહી શકાય ઇન્ટીજરના લીધે. તો z બરાબર જેમાં -3 -2 -1 0 1 2 3 આવી અનંત સુધી સંખ્યાઓ જતી હોય. હવે સમય સંખ્યાઓ જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે. દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. દાખલા તરીકે 7 છે તો 7/1 8 લેશું તો 8/1 એટલે કે આવી કોઈ પણ સંખ્યા લઈ શકાય. મતલબ કે દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. પૂર્ણ સંખ્યા તથા દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. પૂર્ણ સંખ્યા તથા દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા અનંત આવૃત મળે તો એવું કહી શકાય કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત ન મળે. એટલે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ દાખલા તરીકે જોઈએ તો 1/5 એટલે કે 0.2 મળશે તો આ સમય સંખ્યા છે. પછી 12/5 કરીશું તો આપણને મળશે 2.4. પછી 2/3 કરીશું તો આપણને મળશે 0.612. તો આ બધી સંખ્યાઓ આવી કોઈ પણ સંખ્યા લેશું તે સમય સંખ્યા છે, જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે, પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યા અનન્ય હોઈ શકે. પછી પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે તેવું કહી શકાય, કારણ કે આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી છે, આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી છે. હવે આપણે જો ઉદાહરણ 1 જોઈએ ઉદાહરણ 1
એવું કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો. એમાં પહેલું નંબર 1, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આનો જવાબ આવશે વિધાન કેવું છે? વિધાન અસત્ય છે. કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે. ચલો બીજો નંબર 2, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો વિધાન સત્ય છે. વિધાન સત્ય છે. કારણ કે પૂર્ણાંક સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. પછી જોઈએ નંબર 3 કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. કારણ કે 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક નથી. બરાબર. હવે આવું ને આવું જ આપણે સ્વાધ્યાયમાં છે. સ્વાધ્યાય 1.1 નો ચોથો દાખલો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો. એમાં નંબર 1, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે જોઈએ પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાઓ આવે. આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે n માં 1 2 3 ... અને પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર w બરાબર 0 1 2 3 ... એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓ છે. વિધાન સત્ય છે.
વિધાન સત્ય છે. નંબર 2 કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. કારણ કે દરેક પૂર્ણાંકમાં માઇનસ, કારણ કે પૂર્ણાંકમાં ઋણ સંખ્યા આવશે, પરંતુ પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા આવશે નહીં. નંબર 3 દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. કારણ કે બે ક્રમિક પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવેલ સમય સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. દાખલા તરીકે 5/2 એ પૂર્ણ સંખ્યા નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કે સમય સંખ્યાઓ કોઈ બે ક્રમિક અથવા તો કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચેની બીજી સમય સંખ્યાઓ શોધવાનું જોઈશું.